તો આ તરફ ચમોલીના જિલ્લાધિકારી ગૌરવ કુમારે તમક વિસ્તારનું હેલી સર્વેક્ષણ કર્યું હતું। સર્વેક્ષણ બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે ગામની ઉપરની કોઈ પણ પ્રકારનું તળાવ કે ગ્લેશિયર અસ્તિત્વમાં નથી। તેમણે જણાવ્યું કે પ્રાથમિક આંકલન મુજબ વરસાદ દરમિયાન પહાડો પરથી 3-4 વરસાદી નાળાઓ ભેગા થઈને એક તેજ પ્રવાહવાળો નાળો બની જાય છે। આ નાળો મોટી માત્રામાં કાટમાળ અને મોટા પથ્થરોને નીચાણવાળા વિસ્તારોમાં લાવીને ભારે તબાહી મચાવે છે। પરિસ્થિતિનો સચોટ અને વૈજ્ઞાનિક અહેવાલ તૈયાર કરવા માટે ટૂંક સમયમાં વૈજ્ઞાનિકોની એક ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવશે। નોંધનીય છે કે ગામની ઉપર તળાવ કે ગ્લેશિયરને લઈને જે અટકળો લાગી રહી હતી, જેને લઈને આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે અહીં 4 નાળા ભેગા થાય છે, જેના તેજ પ્રવાહના કારણે અહીં આ રીતે ભૂસ્ખલન થાય છે। મોટા પથ્થરો અને કાટમાળ નીચે પડવા લાગે છે। એક ટૂંક સમયમાં જ વૈજ્ઞાનિકોની એક ટીમ પણ અહીં મુલાકાત લેશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તમામ વિસ્તારનું હેલી સર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું હતું। હેલિકોપ્ટર દ્વારા પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું। વાદળ ફાટતા લોખંડનો બ્રિજ પણ તૂટી ગયો હતો, જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો। ત્યારે હાલ આ પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કોઈ ગામ કે ગ્લેશિયર નથી। આગળ વાત કરીએ, રાયગઢમાં ભારે વરસાદના કારણે કેલો નદીમાં ઘોડાપૂર આવ્યું। નોંધનીય છે કે ઘાટ છત્તીસગઢનો એક ઘાટ છે કેલો નદી, કે જ્યાં આ પ્રકારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। કયા ઘાટ જે પુલથી ઉપર સુધી પાણી પહોંચી ગયું હતું। આ ઉપરાંત અહીં આવાગમન પણ બંધ થઈ ગયું છે। કેલો ડેમના ગેટ ખોલ્યા બાદ નદીનું જળસ્તર વધુ વધ્યું છે। વહીવટીતંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો છત્તીસગઢની આ પરિસ્થિતિ કે જ્યાં ભારે વરસાદના કારણે નદી નાળાઓનું સ્તર વધી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોમાં હાલ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો રાજસ્થાનના ઉદયપુરના ઓગણા વિસ્તારમાં વાકલ નદી પર કુંભારવાસ પુલ તૂટેલી હાલતમાં હોવાથી ગ્રામજનો અને વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે। બુધવારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધતા નદી વચ્ચેથી બનાવેલો વૈકલ્પિક માર્ગ જોખમી બન્યો અને એક જીપ પાણીમાં ફસાઈ ગઈ। ટ્રેક્ટરની મદદથી જીપને બહાર કાઢવાના કલાકો સુધી પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સફળતા મળી નહોતી। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ગ્રામજનોએ તૂટેલી પુલિયાનું વહેલી તકે નિર્માણ કરાવવા અને ત્યાં સુધી સુરક્ષિત વૈકલ્પિક માર્ગ બનાવવાની પણ માંગ કરી છે। તો રાજસ્થાનના જયપુર ગ્રામ્યના રેનવાલ કરબા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। અહીં રેનવાલના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ દરિયામાં ફેરવાયા હતા। આંબેડકર કોલોની, મુખ્ય બજાર, બાગ ચોરાહા, કિસાન મંદિર અને બસ ડેપો નજીક જળ ભરાવથી રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નાળાની યોગ્ય સફાઈ ન થવાથી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકતો નથી। ભારે વરસાદે નગરપાલિકાની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલી નાખતા હવે પાણીના નિકાલની વ્યવસ્થા કરવી